વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર આપણો વિષય પ્રવેશ ચાલે છે. છેલ્લા લેક્ચરમાં 6થા નંબરનો દાખલો જોયો તો આપણે. આજે 7મો નંબર અને 8મો નંબર વ્યાજની ગણતરી અને ઉપાડ પર વ્યાજની ગણતરી. હવે બંનેમાં ભૂલ છે એટલે આપણે જાણે ભૂલ સુધારણા નોંધ બનાવવી પડે. દાખલા નંબર 7 ની અંદર રામ રહીમ ઈસુ એવો શબ્દ છે. રામ રહીમ ઈસુ. તો આપણે રકમ જોઈએ. રકમની અંદર શું માહિતી આપે છે તે. રામ રહીમ ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદાર 1, 4, 16 ના રોજ મૂડી અનુક્રમે 60, 40 અને 50 એટલે 1,50,000 થાય. તો અંદર એવી માહિતી છે કે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. એ પણ 6%. તો સાચી માહિતી 6%. મૂડી પર વ્યાજ ગણવા માટે મૂડી જોઈએ. મૂડી આપણે આપી છે. તો 60,000 ના 6% 3600 થાય. 40,000 ના 6% 2400 થાય. અને 50,000 ના 6% 3000 થાય. 3 અને 2400 5400 અને 3600 ટોટલ થાય 9000. તે લોકોએ કીધું નફાની વહેંચણી પહેલા એનો મતલબ આ 9000 ને એ લોકોએ સરખે હિસ્સે વહેંચી દીધું. સરખે હિસ્સે એટલે 3 ભાગીદાર વચ્ચે 3000 અને 3000 આ રીતે. આ પ્લસ થાય, આ બધું શું થાય? માઈનસ થાય. 9 માંથી 9 તો અહીંયા તો ઇક્વલ જ આવવાના હતા. 3600 માંથી 3000 જાય એટલે પ્લસ 600 વધે. 2400 માંથી 3000 જાય એટલે માઈનસ 600 વધે. અને આને તો સરખું છે એટલે કંઈ વધતું નથી. આપણે જાણીએ છીએ લાસ્ટ ટાઈમ કે ભાઈ માઈનસ જવાબ આવે તો એ ઉધાર થાય અને પ્લસ જવાબ આવે તો એ શું થાય? જમા. તો અહીંયા બે જ ના, એક ઉધાર છે ને એક જમા. તો આપણે આમ જ બનાવીએ. ઉધાર કોણ છે? રહીમ. રહીમના મૂડી ખાતે ઉધાર 600 તે રામના મૂડી ખાતે 600. આપણે જાણીએ બાજે લખતા હતા. બાજે મૂડી પર વ્યાજની ખોટી વહેંચણી થઈ તે આ રીતે. બરાબર. આ રીતે મૂડી પર વ્યાજની ગણતરી જોવાની. જે ના કીધું એ સરખે હિસ્સે. હવે આપણે ઉપાડ પર વ્યાજ જોઈએ. દાખલા નંબર આપણા માટે 8મો. હવે અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની. તમને ઉપાડ પર વ્યાજ અહીંયા આપણે શું કરતા હતા? પ્લસ માઈનસ. માઈનસ આવે તો ઉધાર અને પ્લસ આવે તો જમા. હવે આ બાજુ જોઈએ. ઉપાડ પર વ્યાજની શું માહિતી આપી છે પહેલા વાંચીએ આપણે. મુકેશ, ધવલ, લતા, ગીતા અને પ્રવીણા ભાગીદારી પેઢી નફાની વહેંચણી કર્યા પછી અહીંયા પણ નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. તો ઉપાડ પર જે રકમ આપે ને એ પહેલા લખી દેવાની. જો આપેલ રકમ લખ્યું છે 2700, પછી રકમમાં છે 1200 અને 1500. ત્રણેયનો સરવાળો 5400 થાય. તે 5400 અહીંયા લખી દેવાના. આની જેમ 9000 હતા તો 9, 5454 અહીંયા પણ સરખે હિસ્સે કરી દો. જેમ 9 ના 3 ભાગ કર્યા 5400 ના 3 ભાગ કરો. 1800 અને 1800 આ પણ માઈનસ કરો. 2700 માંથી 1800 જાય એટલે પ્લસ 900 વધશે. 1200 માંથી 1800 જાય તો માઈનસ 600 વધશે. 1500 માંથી 1800 જાય એટલે માઈનસ 300 વધશે. અને અહીંયા તો ઇક્વલ. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા માઈનસ હતો તો ઉધાર કર્યો. અહીંયા એવું નહીં કરવાનું. અહીંયા ઊંધું ચાલવાનું કે મૂડી અને ઉપાડ એકબીજાનું ઓપોઝિટ છે. તો આપણે પ્લસમાં જમા કરતા હતા તો અહીંયા પ્લસમાં શું કરવાનું? તમારે ઉધાર કરવાનું. અહીંયા તમે માઈનસમાં ઉધાર કરતા હતા, અહીંયા તમારે માઈનસમાં શું કરવાનું? જમા કરવાનું. આ રીતે. એટલે તમારી ગણતરીમાં ભૂલ ના પડે. હવે એની આમનોંધ બનાવવાની. આમનોંધ એટલે આપણે જેમ બનાવીએ છીએ તેમ. ઉધાર કોણ છે? લતા. લતાના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? 900. તે બંનેના નામ. ગીતાના મૂડી ખાતે 600. તે પ્રવીણાના મૂડી ખાતે 300. બાજે
ઉપાડ પર વ્યાજની ખોટી વહેંચણી થઈ તેને આ રીતે બરાબર. એટલે આ યાદ રાખવાનું. અહીંયા માઈનસ એ ઉધાર, અહીંયા માઈનસ શું થઈ ગયું? જમા. મૂડી અને ઉપાડ છે તેના માટે. થેન્ક યુ.